2026માં નોકરિયાત લોકો માટે ઈપીએફ સંબંધિત એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। હવે પીએફના પૈસા ઉપાડવાનું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે। અગાઉ ઈપીએફ ઉપાડ માટે 13 કેટેગરી હતી, જેને ઘટાડીને હવે માત્ર 3 જ કરી દેવામાં આવી છે, જેમાં આવશ્યક જરૂરિયાતો, ઘરગથ્થુ જરૂરિયાતો અને ખાસ સંજોગો એમ 3 કેટેગરી આપવામાં આવી છે, જેનાથી પૈસા ઉપાડવાનું સરળ બની ગયું છે। કેટેગરીની વાત કરીએ તો તમે 58 વર્ષની ઉંમર પછી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ પર, અપંગતા પર અથવા કામ કરવામાં અસમર્થતાના કિસ્સામાં સંપૂર્ણ પીએફની રકમ ઉપાડી શકો છો। બેરોજગારી પછી તરત જ 75% અને બાકીના 25% 12 મહિના પછી ઉપાડી શકો છો। વિદેશમાં સ્થાયી થયા પછી તમે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો। 5 વર્ષની સેવા પછી ઘર ખરીદવા, બનાવવા અથવા રિનોવેશન માટે અમુક ટકા પૈસા ઉપાડી શકો છો। 10 વર્ષની સેવા પછી તમે હોમ લોન ચૂકવવા માટે 90% પૈસા ઉપાડી શકો છો। તમે તમારા કે પરિવારની તબીબી સારવાર માટે કોઈ પણ સમયે પૈસા ઉપાડી શકો છો। કોઈ મિનિમમ સર્વિસની શરત નથી। 7 વર્ષની સર્વિસ પછી તમે તમારા પોતાના કે પરિવારના સભ્યના લગ્ન માટે 50% સુધી રકમ ઉપાડી શકો છો। 7 વર્ષની સેવા પછી બાળકોના શિક્ષણ માટે, તેમાં પણ ધોરણ 10 પછી તમારા કુલ યોગદાનના 50% સુધી રકમ ઉપાડી શકો છો। તમે 54 વર્ષની ઉંમરે અથવા નિવૃત્તિના 1 વર્ષ પહેલા તમારી બચતનો 90% હિસ્સો ઉપાડી શકો છો। જો કોઈ કર્મચારીએ 5 વર્ષ કે તેથી વધુ સમય માટે સતત કામ કર્યું હોય તો ઈપીએફ ઉપાડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।